શું કહેવાનું છે આ બધા વિશે? અમે ત્યાં કુદરતી વાતાવરણમાં ફરીને અમે તો ખરેખર આમ ભૂખે મરી ગઈ છું એમ મિત્રો, અમે અત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભાલર ગામેથી કાગબાઈ માના મંદિરે અમે જઈએ છીએ દર્શન કરવા. કાગબાઈ માનું મંદિર ધાર માથે આવેલું છે અને અત્યારે અમે આડવી એટલે કે ગાડા કેળો જે ગુજરાતીમાં કહેવાય એ રસ્તે અમે જઈએ છીએ, જ્યાં ખેતરોને બધા આવે અને સાથમાં અને ઘણા બધા અમારા તમામ લોકો એટલે કે મારા રિલેશન સંબંધીઓ તમે હાલીને અત્યારે જઈ રહ્યા છીએ અને તમને અત્યારે બતાવી રહ્યા છીએ કાગબાઈ માનું મંદિર, જે બહુ જૂનું અને ઐતિહાસિક મંદિર છે અને બહુ તેમાં ઇતિહાસ છુપાયેલો છે. તો તમને એ મંદિરના દર્શન કરાવીએ અને ચાલો અમે અત્યારે જઈએ છીએ તો તમને આના પણ અમે કાગબાઈ માના દર્શન કરાવીએ. તો જોતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો વિડીયોને શેર પણ કરજો. ચાલો, જય કાગબાઈ માં. ખેતરમાંથી શોર્ટકટ કાગબાઈ માના મંદિરે દર્શને અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો ખેતરનો ગાડા કેળો રસ્તો.
તમારા મંદિર વિશે શું કહેવાનું છે? મંદિર બહુ સરસ છે. એમ? અહીંયા આવવા જેવું છે. એમ 6 કિલોમીટર જેવું થાય છે. પણ ક્યાંથી? મુકેશ કાકા આપણને એવું કહેતા હતા કે પાર્લરથી. હા મુકેશ કાકા એવું કહેતા હતા કે આપણે 1 કલાક રસ્તો છે. હા, એટલે આપણે રમાડી જઈએ તો પાકું ને? રમાડી ગયા એવું ના કહેવાય. હા, એમ. ગામમાંથી આવે હા સરસ છે ગામ. એમ સરસ. હું તે નીલુબેન, તમને કેમ લાગ્યું? અમને તો બહુ સરસ લાગ્યું. એમ? દેશનું લોકેશન સારું હતું પણ રાત્રે થોડું હોરર લાગતું. એમ નેચરલ વાતાવરણ, હે? નેચરલ હા, વાતાવરણ. નેચરલ. હા લે, આ તો ખુશીબેન, હા તમને કેમ લાગ્યું? બહુ મજા આવે છે અહીંયા. એમ તમે અહીંયા એક વખત આવી ગયા કે? ના, એકેય વાર. ઠીક, નકર તમે ગમે ત્યાં આવી ગયા હોય. મિત્તલ ક્યાં ગઈ? હા લે, આ મિત્તલબેન સરવૈયા, તમારું શું કહેવાનું છે? કાંઈ નહીં, મસ્ત છે મંદિર. એમ દર્શન કરીને તમને કેવો કામ આનંદ થયો? બહુ જ મસ્ત લાગ્યું. એમ આમ શરીરમાં કેવો અનુભવ થયો? થોડોક થાક લાગ્યો પણ પોઝિટિવ એનર્જી ફીલ થઈ. એમ સરસ. તમે બીજી વખત પાછા અહીંયા આવવાનું એવું વિચારશો કે? એમ રાત્રે નેગેટિવ. હા. મુકેશ ફુવા પાર્લરવાળા પાસે તમારું શું કહેવાનું છે આ બધા વિશે? અમે ત્યાં કુદરતી વાતાવરણમાં ફરીને અમે તો ખરેખર આમ ભૂખે મરી ગઈ છું. એમ ઓલા બધા એમ કહેતા કે આ થોડુંક થાય પણ તમારે બહુ આઘાત લેતા એવું લાગે. ના ના, આ બધા જે એન્જોય કરવા સુરતથી જે આવ્યા છે ને એ તો અમને બહુ આનંદ થયો. એનું વાતાવરણ જોઈને એ લોકોને શું છે આમ દવા બવા જે કઈ સામાન્ય ટીકડી ખાતા હોય બંધ થઈ જાય. ઠીક. અમદાવાદથી હા, સુરતથી અમદાવાદથી આવે કોઈ ખાંભા ગેરમાંથી પધાર્યા છે. હા એમ તમે બધા સ્થળો છે ને આપણા હા ચાલુ છે. બાપાના મંદિર બહુ ઇતિહાસ અને એ જોડાયેલો છે. તળાજાનો ઇતિહાસ હા શું છે એ ખરેખર ઇતિહાસ અને માતાજીના સાનિધ્યમાં આવીને સંતોષ થાય. હા, ઈ વાત સાચી છે. ખરેખર પ્રકૃતિ વસ્તુ આપણે રીત બને પણ હા. કુદરતી બનાવડો કંઈક અલૌકિક હોય એમ. ના ના એ વાત સાચી છે. બરાબર. ચાલો, તમે કેટલી વખત આવી ગયા અહીંયા? અમે તો બાજુમાં પ્રવાસમાં કેટલી વાર આવ્યું, નાનો એવો હતો તારે. એમ સરસ. કાજુ કળિયા દર્શન લઈને લઈ આવતા અહીંયા. કેટલા ટાઈમથી પૂજા કરો છો એમ?